પણ એ ખબર કેમ નથી પડતી કે કોઈ ગુરુ પાસે આપણે નથી ગયા એટલે સુપાયેલો હવે રીતે ભગવાનનું ભજન કરી લે ગુરુ મહારાજની ભક્તિ કરી લો તો રાજા ગોપીચંદ પાસે 92 લાખ બંગલા હતા. રાજા ગોપીચંદ 92 લાખ બંગલા અને હરેક ગોખલાઓના અંદર હીરા મોતી ચાંદી સોનું રૂપું કોઈ ગોખલું બાકી નહીં અને 92 લાખ બંગલા ઘોડા એટલા હાથી એટલા અને એની પટરાણીઓ કેટલી હતી ખબર છે 1300 પટરાણીઓ. આપણા નેત્રંગ જેવા બજારમાં ઉતરી પડે એક જ જગ્યા પર ચણિયા લેવાના હોય તો દુકાન પૂરી થઈ ગઈ. 1300 પટરાણીઓનો ધાડી રાજા ગોપીચંદ પણ 1300 ને ત્યાગીને રાજા ગોપીચંદ ભજનમાં લાગી ગયા. અને આપણે તો એક એક છે એમને ત્યાં કે નહીં આવવામાં કેટલા દર તકલીફ પડી છે. સંપર્કભાઈ 1300 ને ત્યાં કે ભજનમાં લાગી ગયો ગણે પણ આપણી તો એક એક છે એમને ત્યાં કે નહીં આવવામાં કેટલા દર ગેટો આવ્યા છે. હા જેમ કે ઘરનું બૈરું એટલે ડેટું મેં નથી અત્યારે બૈરું તો સમજી જાવ તો બૈરું નહીં તો બાવળનું જયું ઘણા ફાવી ગયા ઘણા તો થાકી ગયા ઘણા થાકી ગયા. હમણાં તો બેનો છૂટા છેડા આલે પુરુષો નથી આવતા. 1300 ને ત્યાગી ભજનમાં લાગી ગયો રાજા ગોપીચંદ. એટલી હું કહું છું કે જેને જ્યાં ભજન દેખાતું હોય ને ત્યારે મને નરસૈયો યાદ આવે, મીરાબાઈ યાદ આવે, તુકારામ યાદ આવે, કબીર સાહેબ યાદ આવે. વાકોડ ગામે તાજો દાખલો છે 8 વાગતા જ્યારે આટલા ભગતો ભેગા થતા હોય આપણે સત્સંગનો લાભ લેવા માટે એક ભાવના કેટલી ઊંચી છે. એ તો અમુક જગ્યા પર અમે ભજન તો કરીએ જ છે પણ 25-30 જણા ભજન કર્યા છે. સાંભળવા તો તૈયાર નથી, ભજનને કોઈ માનવા તૈયાર નથી. ભજનને કોઈ માનવા તૈયાર નથી અત્યારે. પણ આજે આપણા અધિકારી મહાપુરુષો બેઠા છે, સમય કિંમતી બગાડીને ત્યાં બેઠા છે. સમય કિંમતી છે. આ સમય માટે બી બેટા એટલું યાદ રાખજો કે જીવન માટે બી કિંમતી છે. આ એક સપનું છે. સપના જેવો સંસાર કોણ દે કરે પોકાર. આવો આવો જેસે રાય પ્રેમ થકી મળીને ગુરુ ભક્તિ કરી લઈએ. જીવનમાં બેટા ભક્તિ કરજો. જ્યાં ત્યાંથી ભક્તિ ઉપાડતા નહીં, ગુરુ પાસેથી ભક્તિ ઉપાડજો. એમાં કોઈ દિવસ વાંધો ના આવે. પણ આપણી દુનિયા છે ને જઈ ત્યાંથી કંઠીઓ લઈ આવે. પાવાગઢ પહોંચો તો એક કંઠી ગુરુ તો કોઈ નહીં. મીનાવાડા જાય તો એક કંઠીને ફોટો, ફાગલ જાય તો એક કંઠીને ફોટો, ડાકોર જાય તો એક ફોટો ને એક કંઠી. પછી બધી માળાઓ ગળામાં અને 2-4 દિવસ ફોટાની સેવા કરે. પછી તો ફોટા પર દર ચડી રહી. પછી ફોટાઓ એમ વિચારે કે તેમ કરતા વેપારીને ત્યાં હાર હતું કે કાયમ પોતું લગાવતા હતા. તે માટે હજુ સે બાજે હાથમાં જીવનડા તું જોર જરા જાગીને. બાજી હાથમાં છે એટલે આંખે દેખાય છે હાથ એટલે બેટા બાજી હાથમાં છે. કાને સંભળાય છે એટલે બાજી હાથમાં છે. પગે ચલાય છે એટલે બાજી હાથમાં.
પણ હાથમાંથી બાજી જશે ત્યારે કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, મોઢામાંથી લાળ પડ્યા કરે, મોઢામાંથી તે બે સાવકાર પડી ગયા હોય, આંખે દેખાય નહીં, અડાડો મારવું પડે, બાજી હાથમાંથી ગઈ. ડોહાના 4 છોકરા હોય તો વારો પાડે કે એક મહિનો તું પોહી લેજે, એક મહિનો હું પોહી, એટલે સમજી જાવ કે આપણા હાથમાંથી ગઈ બાજી. ચંપકભાઈ કરા તમે 4 જણા બહુ ચેતો છો, ગઈ બાજી હાથમાંથી. હા હવે આપણા જે પ્રમુખ સાહેબ છે એમને આપણે વિદાયગીરી આપીએ મિત્રો, કેમ કે એમને સમય બીજે બી ફાળવાનો હોય છે, તો બધા પ્રેમ કાર્યો સાથે વધાવી લઈએ આપણે. જય મારા આમ જાઓ બેટા. હજુ છે બાજી હાથમાં, જીવનના તો જરા જાગી. પણ બેટા આપણા સમાજ માટે હું એટલી બૂમો પાડું છું કે બૂમો પાડતા શરીર મારું પૂરું થઈ ગયું છે અને હજુ પણ મેં હદ નથી મૂકી. પણ આપણી દુનિયાને ગમે એટલું સમજાવી એટલું ઊંધી સાઈડ પર મહેનત કરે છે, જે કરવાનું છે તે નથી કરતા. એક જણા લગ્ન કર્યા ને લગ્નમાં બરોબર જામનું નહીં, મેળ ના આવ્યો તો છૂટા છેડા પર આવી ગયા. તો બાય રિહેન જતી રહી. જો ઊંધી મહેનતની વાત કરું છું, રિહેન જતી રહી. અને હવે તો દાદીઓ હતો, ઢોલી હતો, તો એવો 4 વખત બોલાવા ગયો પણ એવી ન આવે કે તું દારૂ છોડી દે પછી હું આવું, તું દારૂ છોડી દે, મારા સાથે ઝઘડા છોડી દે તો હું આવું, બાકી નહીં આવું. 4 વખત બોલાવા ગયો પણ બાઈ ના આવી. 5મી વખત એવો હિંમત કરી ગયો અને બહુ પગે પડી કે બસ આખી દારૂ છોડી દઉં, ભગત કરી જાઉં, પણ ચાલે તો હું આવું, મને વાંધો નથી યાર, પણ તું પાછો પીએ તો મારે કહી જવું. હું તો આવું છું પણ મારી મમ્મી મને ના પાડે છે કે દારૂ નથી જવું. હું તો તૈયાર જ છું પણ મારી માં ના પાડે છે, એટલે મારે નથી આવું. બધું ચુકાદો થાય પછી આવું. પેલા એ આખી રાત ઘરમાં ફર્યો અને એના સાસુનો ફોટો જડી ગયો અને 4 વાગે ફોટો લઈને નાખ્યો. ઘરવાળીનો ફોટો તો એના ઘરે હતો. 4 વાગે રાત્રે નાઠો ફોટો લઈને અને ઘરે આવ્યો. ઘરે આવ્યા પછી હાજે તો મંડવાડું હતું ઘર ગામમાં, અને એના ઢોલી બધા હતા. એને કે લાવો મારા નગારા છે, લાવો મારે ખેંચવા છે. એને બરાબર ખેંચ્યા અને 2 ફોટા હતા ને, તો એના ઘરવાળીનો ફોટો તળાકી પર ચોંટાડ્યો અને સાસુનો ફોટો નગારા પર ચોંટાડ્યો છે. અને પછી જઈને નાચણ પડી ગઈ, પહોંચ્યો અને પેલા વગાડતા હતા એના અંગાતે એને વગાડવાનું ચાલુ કર્યું. પણ કેવી રીતે વગાડતા હતા તે જોજો તમે. દાંડિયા પેલા અહીં લગાવે ને, 4 પૂછડ એટલે એ જરી લગાવતો હતો. 4 પૂછડ નહીં, 2 દાંડા ભેગા કરીને હમાવાનો કે છે તું આય કે પોચો લગાવવાનો, આય કે દાબી લગાવવાનો, ફટાકડા છે તાવ માન આંડે છે, મહાવડે છે, આય કે પોચો કે નહીં કે દાબી લગાવ, આય આ લાગે તે પણ આય ના મોકલા. તો બેટા પોતાને લગાવે કે ઘરવાળી આપવું, તે મહેનત તમારે જ્યાં કરવાની છે ત્યાં કરો. જય કઈથી ભક્તિ ના ઉપાડો, ભક્તિ ગુરુ પાસેથી લો, તો પછી ખબર પડશે કે ભક્તિ વસ્તુ શું છે. હજુ છે બાજી હાથમાં, જીવન રાખું જો જરા જાગી. જાગીને શું કરવાનું છે? ધરી લે ધ્યાન ઘટમાં તું, જાગીને તું ધરી લે ધ્યાન ઘટમાં. ભગવાનને
ના હોતીસ તું અહીંયા બોલ ભગવાન તારા નજીક છે ધરી લે ધ્યાન ઘટમાં એટલે તો પુનિત મહારાજે બી કીધું છે જન સેવા એ પ્રભુ સેવા કેમ પુનિત મહારાજે એટલું ના કીધું બેટા કે ફોટાની સેવા એ પ્રભુ સેવા જ્ઞાની પુરુષો હતા કે બેટા ફોટાઓમાં વાંકા વળશો એ બધા ખોટા છે જીવતા પૂજી લે તો તને કોઈક રસ્તો મળશે દાન ગુરુ મહારાજ છોડાવશે બેટા કોઈ ભગવાન છોડાવવા નથી આવવાનું તે ગુરુનું સ્ટેજ ઊંચું છે એટલે પુનિત મહારાજે લખ્યું છે કે જન સેવા એ પ્રભુ સેવા શિવતાન છે હું તો બેટા મારા ઘરે હરાક કરતી હોય છે કે કાગળ તો કરતો જ નથી હું મારા ડોહાનું કામ કાગળ બનાવું મેં જીવતા ડોહા બધું બહુ ખવડાવ્યું છે મારા ડોહાને કોઈ તકલીફ આપતી નથી અને જો મમ્મી જીવે છે એને બી કોઈ તકલીફ નથી ધરી લે ધ્યાન તારા ઘટમાં આટલું ભજન કરતા પછી યજ્ઞભાઈને રજૂ કરીએ કે મારાથી બહુ આ મને વાગતી નથી થાકી જાઉં તમારો ભાવ પ્રેમ છે એ બધી ખબર છે પણ બેટા મારાથી હલાતું નથી હજુ આવતીકાલે એક માણસે એટલો મોટો કાર્યક્રમ રાખ્યો છે પણ કરવો છો મારે ત્યાં મેં કીધું છે કે અડધો કલાક હું બોલીશ ભાઈ સિંગરોડી ડેડિયાપાડા સિંગરોડી બહુ મોટો કાર્યક્રમ છે કોઈ સંસ્થાન છે હું કાંઈ એને ઓળખતો નથી પણ બિચારો એ કહે છે કે મારા બાપનું કોઈનું બાપનું કે હું છે એ કહો છો એ બાપુ સિવાય નહીં કરું અને હમણાં આપણા વાપરનો જમાઈ છે ને ગણેશભાઈ આપણા કઈ નામ મારા આપણે જે તાળ કરતો હા આપણને જમાઈ એ મારા ઘરે મને આમંત્રણ આપવા એક વાત બોલવા દેવી મને કહે છે કે બાપુ તારીખ કઈ ખોલી છે તો મેં કીધું કેમ એક પ્રોગ્રામ રાખવાનો છે પ્રોગ્રામ તો મેં કીધું બેટા મારી તારીખ તો બતાવી 5 તારીખ ખોલી છે બેટા 4 તારીખે હું આવું છું તો હું આનો પ્રોગ્રામ રાખવાનો છે તો મારો બાપ મરી ગયો છે તો મેં એને એવું કીધું તેનું તો 12મું ક્યારે આવે છે 12મું તો આ પહેલી કે બીજી તારીખે આવે છે તો પછી તું હું તો 3 તારીખે કહ્યું દીધું તમે જ્યારે આવો ત્યારે એ મારા બાપના 20 દિવસ થાય તો મારે કોઈ લેવા દેવા પણ મારે તો તમારા સાથે મારા બાપનું 12મું કરવું છે મિત્રો એ જમાઈ એટલો બધો હટેલો કે જેને 12મું તો પતિ ગયું પણ મને 5 તારીખે પ્રોગ્રામ કર્યા અડધો કલાક હા ધરી લે ધ્યાન ઘટમાં તું મળ્યો યા મળી જા અવસર કડીનો જોર ખૂબ ચાલે છે જાન નાસ્તિકતા નાસ્તિકતા એટલે બેટા કોઈ ધર્મને માને નહીં એવો સમય હજુ આવવાનો છે અત્યારે બી ચાલે જ છે ગુરુજનો બી કોઈ 100-200 રૂપિયા બંદગી મૂકશે ને તો તેના પર બે હાથ મૂકશે આ કડીનો દોર ચાલ્યો આ કડીનો દોર ચાલે છે જાન નાસ્તિકતા અને કબીર જેવા મહાપુરુષે લખ્યું છે કે ભાઈ સાચાનું કોઈ માને નહીં કોઈ સંસ્થે તો એવું લખ્યું છે કે કોઈ સાચા ભુવા તો કોક જ હશે બાકી ઘરે ઘરે ખોટા ધોળશે અમારે અત્યારે મારે ત્યાં પ્રોગ્રામ હતો તો ખરેખર અમુક જગા પર ધતિંગી એટલી ચાલે તો એક ભાઈ ધૂણી પડે
મેં પાવાગઢ વાળો તો આ તબલજી વળી ઊભો થઈ ગયો. માતાજી જય મહાકાળી, પેલો ધોતો ગાય છે કે જય મહાકાળી. મેં પાવાગઢથી આવી છું તો બહુ સારું મારે જે પૂછવાનું હતું તો પૂછ બેટા શું પૂછવું છે? તો માં પાવાગઢથી આવ્યા કે હા ત્યાંનું તલાટી કોણ? એટલે પેલી ધૂળવાનું જ બધું ત્યાંનું તલાટી કોણ તો બંધ થઈ ગયું. બેટા ધતીંગો સાચા જે ધૂળે છે એના હૃદયમાં બેટા સાચું વાતો નીકળે છે અને બોલે તે થાય છે. જામેલા તમે રાતનો આલમ હવે અને રાતનો હવે દુનિયામાં ગુરુ સદાન સદવેદને સમજો ગુરુ સદાન સદવેદને સમજો. ગુરુ પાસે સત્ય શું છે એ જાણવાનું. મળ્યા માનવ અનુભવ તમને કોઈ યાદ કરે જ્યારે જ્યારે કે ચાના જુલ્મો કરી જના ત્યારે આ જિંદગીના ક્યારે દિવસો ફરી જાય એનું કઈ નક્કી ન રહે. ક્યારે આ દિવસો ફરી જિંદગીના ક્યારે દિવસો ફરી જાય એનું કઈ નક્કી નથી. તો હવે બીજી લીટીમાં આગળ સંભાળના સમયની સાથે સંભાળના સમયની સાથે સરી જવાના. બેટા જેવા કર્મ કરશો એવી દુનિયા તમને યાદ કરશે. વાતુજી મહારાજ ક્યારે તો ફાટવે જ ના, કામ એવા કરે. રણછોડ ભગવાન ક્યારે તો ડાકો, અંબાજી ત્યાં તો ગબ્બર. એટલી આકૃતિ લખે છે સંભાળના સમયની સાથે સરી જવાના. खुशबू जीवन की, खुशबू जीवन की
Yeah.